ગુજરાતના સોશિયલ મીડિયા જગતમાં એક એવી હસ્તી જે જ્યાં બોલે છે ત્યાં વિવાદ ઊભો થાય અને જ્યાં વિવાદ થાય ત્યાં તેની હાજરી લાજમી બને। હા, અમે વાત કરી રહ્યા છીએ કીર્તિ પટેલની, જે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે। પણ આ વખતે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ માટે નહીં, આ વખતે મામલો છે સીધો રાજકીય ટક્કરનો। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। કીર્તિ પટેલ ખુદ એક વિડીયો પોસ્ટ કર્યો છે અને તેમાં સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે ખજૂરભાઈ, તું જ્યાંથી ચૂંટણી લડીશ, હું પણ ત્યાંથી અપક્ષ તરીકે ઊભી રહીશ। અને બસ એટલું કહેતા જ ગુજરાતના સોશિયલ મીડિયા પર રાજકીય ગરમી ફાટી નીકળી છે। કોણ ખજૂરભાઈ? તો મિત્રો, નીતિન જાની, જે હાસ્ય અને માનવતાની વચ્ચેનું નામ બની ચૂક્યા છે, જે ગરીબોને ઘર બનાવી આપીને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા, પણ હવે રાજકારણના મેદાનમાં પગ મૂકવાની વાત કરીને ખુદને ચર્ચાના વાવાઝોડામાં મૂકી દીધા છે। પણ હવે આ રાજકારણની શરૂઆત પહેલા જ કીર્તિ પટેલે શતરંજની ચાલ ચલાવી દીધી છે। તેણે શતરંજના બોર્ડ સામે બેઠેલી એક વિડીયો પોસ્ટ કર્યો। સંગીત ધીમે ધીમે ચડે છે, આંખોમાં તીક્ષ્ણ નજર અને વાક્યોમાં ઝેરભરી ચેતવણી। કીર્તિ પટેલ કહે છે, આ રાજમહેલમાં છુપાવવાની કોશિશ કરી રહ્યો છે, પણ પેદડું કાળું છે, કામ કાળા છે, હવે પાપો છાપરે જઈને બોલશે। એક એવી લાઈન જે માત્ર નીતિન જાની માટે નહીં, પણ સમગ્ર સોશિયલ મીડિયા માટે ચર્ચાનો વિષય બની ગઈ છે। કીર્તિ પટેલને આ પોસ્ટ પછી કોમેન્ટ સેક્શનમાં જંગ શરૂ થઈ ગયો છે। કોઈ કહે છે સાચી વાત કહી દીધી, તો કોઈ કહે છે નીતિન જાનીને રાજકારણમાં આવવાનો પૂરો અધિકાર છે, નીતિન જાની સાચા છે, કીર્તિ પટેલ ખોટી છે, આવું કેટલાકે કોમેન્ટમાં લખ્યું છે। પણ મિત્રો, વચ્ચે એક મોટો સવાલ ઉઠ્યો છે, શું ખરેખર 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ બે સોશિયલ મીડિયા સ્ટાર સામને સામને ઊભા રહેશે? નીતિન જાનીએ પહેલાં કહ્યું હતું કે યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ, બદલાવ લાવવો છે તો મેદાનમાં ઉતરવું પડશે, અને બસ આ એક વાક્યે અફવાઓને તાકાત આપી દીધી કે નીતિન જાની હવે ચૂંટણી લડશે। અને હવે કીર્તિ પટેલ સીધી ઓપન ચેલેન્જ આપીને રાજકારણના ખાટલામાં એક નવો ડ્રામેટિક ચેપ્ટર શરૂ કરી દીધો છે। હવે સવાલ એ છે કે આ ચેલેન્જ માત્ર એક સોશિયલ મીડિયાની સ્ટન્ટ છે કે ખરેખર 2027માં આપણે ગુજરાતની રાજકીય ઇતિહાસમાં એક અદ્ભુત ટક્કર એટલે કે કીર્તિ પટેલ અને નીતિન જાની શું ખરેખર આમને સામને ટકરાશે? અહીંથી વાર્તા હવે વધુ રસપ્રદ બનવા જઈ રહી છે, કારણ કે આગામી ભાગમાં આપણે જણાવીશું કીર્તિ પટેલે પોતાના વિડીયોમાં આપેલા રાજમહેલના સંકેતોનું શું રહસ્ય છે, ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીની રાજકીય તૈયારી કેટલી આગળ વધી ગઈ છે, અને શા માટે આ ટક્કર માત્ર વ્યક્તિગત નહીં પણ રાજકીય સોશિયલ મીડિયા યુદ્ધ બની શકે છે। મિત્રો, ગુજરાતના સોશિયલ મીડિયામાં અચાનક ધડાકો થયો છે। કીર્તિ પટેલના એક વિડીયોએ રાજકીય તાપમાન ઊંચે ચડાવી દીધું છે। એક સામાન્ય વિડીયો જેવી લાગતી ક્લિપમાં પણ એટલો તીક્ષ્ણ રાજકીય સંદેશ છુપાયો હતો કે આખું ઇન્ટરનેટ એક જ શબ્દમાં બોલી ઉઠ્યું, આ તો જાહેર ચેલેન્જ છે। વિડીયોનો દ્રશ્ય, કાળી સાડીમાં કીર્તિ પટેલ, સામે શતરંજનું બોર્ડ, હાથમાં સફેદ પેદડું, ચહેરા પર તીક્ષ્ણ સ્મિત અને પાછળ સંકેતાત્મક શબ્દો, રાજમહેલમાં જાઓ તો પણ પાપો બોલે છે। આ માત્ર શબ્દો ન હતા, આ એક ઘોષણા હતી, એક એવી ઘોષણા જેનાથી એ સાફ જણાઈ ગયું કે હવે કીર્તિ પટેલ માત્ર ઇન્ફ્લુએન્સર નથી રહી, તે રાજકારણના મેદાનમાં પગ મૂકવા માટે તૈયાર છે। પણ હવે આ વાત કરીએ તો આ વિડીયોના અંદરના અર્થની, કારણ કે કીર્તિ પટેલ ક્યારેય સીધી વાત કરતી નથી, તેના દરેક શબ્દમાં છુપાયેલું છે એક રાજકીય પહેલી। તેણે કહ્યું, કાળા કામ છુપાવવા માટે પેદડું રાજમહેલમાં જઈને છુપાવવા માંગે છે। આ વાક્ય સાંભળતા સોશિયલ મીડિયા પર ચર્ચા ફાટી નીકળી। લોકો કહેવા લાગ્યા, આ સીધી ઈશારામાં ખજૂરભાઈ એટલે કે નીતિન જાની પર તીક્ષ્ણ તીર છે, કારણ કે તાજેતરમાં જ નીતિન જાનીએ જાહેરાતમાં કહ્યું હતું કે રાજકારણમાં જોડાવાનો સમય આવી ગયો છે। તેમનું નિવેદન સામને લાગ્યું, પણ હવે કીર્તિના શબ્દોએ તેમને વિવાદોના વંટોળમાં ખેંચી લીધા। આ આખી ઘટના એવી છે જેમ કોઈ ફિલ્મમાં બે મુખ્ય પાત્રો, એક હીરો, બીજું એન્ટ્રી હીરો, અને એકબીજા સામે ચેસના બોર્ડ પર પહેલી ચાલ ચલાવે છે, અને અહીં પણ એ જ થઈ રહ્યું છે। કીર્તિ પટેલે શતરંજના બોર્ડ સામે બેઠા બેઠા કહ્યું, તું જ્યાંથી ચૂંટણી લડીશ ત્યાં હું પણ ઊભી રહીશ। એટલું જ નહીં, વિડીયોની કેપ્શનમાં લખ્યું, 2027 માટે તૈયાર છું, અને બસ આ શબ્દોએ ગુજરાતના રાજકારણમાં નવી સસ્પેન્સની લહેર પેદા કરી। લોકો વચ્ચે હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે, શું આ બંને સોશિયલ મીડિયા સેલિબ્રિટીઓ આવતી ચૂંટણીમાં ખરેખર આમને સામને આવશે, કે પછી આ બધું માત્ર રાજકીય ચર્ચા જગાવવાનું અને સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો કીર્તિ પટેલનો સ્ટન્ટ છે? બીજી તરફ નીતિન જાનીના ચાહકો સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે, ખજૂરભાઈ રાજકારણમાં આવશે તો એક ઈમાનદાર અવાજ આવશે,
જ્યારે કીર્તિના સમર્થકો કહે છે રાજકારણમાં જો કોઈ સત્ય બોલશે તો એ કીર્તિ જ બોલશે. બંને તરફથી સમર્થકો વચ્ચે શબ્દોનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ માનવતાનો ખજૂરભાઈ, બીજી તરફ નિર્ભય કીર્તિ પટેલ, અને વચ્ચે ઊભું છે ગુજરાતનું રાજકીય મેદાન, જેમાં હવે માત્ર સમય નક્કી કરશે કે કઈ ચાલ જીતશે. મિત્રો, લોકો કહેવા લાગ્યા છે કે આ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો વિવાદ નથી, આ એક નવા યુગની રાજકીય હકીકત છે, જ્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હવે સીધા ચૂંટણીની રણભૂમિમાં ઉતરવાની વાતો કરી રહ્યા છે. કારણ કે આજના યુવાનો માટે રાજકારણનો માર્ગ હવે મેદાન નહીં, મોબાઈલ સ્ક્રીનથી શરૂ થાય છે. અને એ જ સ્ક્રીન પર કીર્તિ પટેલ આ જંગનો ધમાકેદાર આરંભ કર્યો છે. હવે આગળ શું? આગામી વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ વિડીયોની રાજકીય પાછળની કહાની શું છે? શું ખરેખર કોઈ મોટી પાર્ટી કીર્તિ પટેલની પાછળ છે? શું નીતિન જાનીની પ્રતિક્રિયા શું આવી રહી છે? ખજૂરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે? અને શું આ ટક્કર ફક્ત સોશિયલ મીડિયા પરની ફેમ વોર છે કે રાજકારણની નવી શરૂઆત? આગળ વાત કરીશું મિત્રો. ગુજરાતના રાજકારણમાં આ દિવસોમાં એક અજાણી શાંતિ છવાય છે, પણ આ શાંતિ એ જ છે જે તોફાન પહેલાં આવે છે. સોશિયલ મીડિયામાં દરેક પોસ્ટ, દરેક સ્ટોરી અને દરેક શબ્દ પાછળ હવે એક જ પ્રશ્ન છુપાયો છે: નીતિન જાની શું બોલશે? કીર્તિ પટેલ ચેસબોર્ડ પર ચાલ ચલાવી દીધી છે. રાજકારણના ખૂણામાં ઘંટ વાગી ગયો છે, પણ ખજૂરભાઈ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન નથી. એટલે જ લોકો હવે રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ ચૂપ્પી માત્ર ચૂપ્પી નથી, આ ચૂપ્પીમાં પણ સસ્પેન્સ છે, જે ક્યારેક વિસ્ફોટ સમાન સાબિત થાય છે. મિત્રો, વાત કરવામાં આવે તો યાદ કરો જે દિવસો જ્યારે નીતિન જાની એક ખાનગી કાર્યક્રમમાં કહ્યું હતું, ગુજરાતના યુવાનો હવે માત્ર સ્ટ્રેન્ડર્સ નહીં બનાવે, પરંતુ સિસ્ટમ બદલી નાખશે. આ વાક્ય પછી રાજકીય વાવાઝોડું શરૂ થઈ ગયું હતું. મીડિયા હેડલાઇન્સ બને ખજૂરભાઈ રાજકારણમાં, અને હવે કીર્તિ પટેલની એન્ટ્રી પછી આ બંને રાજકારણના સેન્ટર સ્ટેજ પર આવી ગયા છે. હવે રસપ્રદ વાત એ છે કે નીતિન જાની સામે આવતી દરેક ટિપ્પણી તેના ચાહકો દ્વારા એટલી જ ઝડપથી ડિફેન્સ્ડ થાય છે કે તેના સમર્થકો કહે છે ખજૂરભાઈએ હજારો લોકોને ઘર આપ્યા છે, તે રાજકારણમાં આવશે તો લોકોની સેવા વધુ શક્તિશાળી રીતે કરશે. પરંતુ કીર્તિ પટેલના અનુયાયીઓ કહે છે સેવા એ બહાનું છે, રાજકારણમાં એન્ટ્રી એ કાળા કામોને દબાવવાનો પ્રયત્ન છે. હા, આ જ છે એ લાઈન જે કીર્તિ પટેલે પોતાના વિડીયોમાં પણ કહી હતી: કાળા કામ છુપાવવા રાજમહેલમાં છુપાઈ જશે. અને આ વાક્ય હવે રાજકીય ચર્ચાનું મુખ્ય શસ્ત્ર બની ગયું છે. હવે ગુજરાતના રાજકીય વર્તુળોમાં એક નવી ચર્ચા ચાલી રહી છે. શું કીર્તિ પટેલની પાછળ કોઈ મોટી રાજકીય પાર્ટી છે? કેટલાક સ્ત્રોત કહે છે કીર્તિ પટેલ છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક રાજકીય નેતાઓ સાથે ગુપ્ત મુલાકાતો કરી રહી છે. પણ આ મુલાકાતોનો હેતુ શું હતો? શું તે 2027 માટેની તૈયારીનો ભાગ છે? કોઈ કહે છે કીર્તિ પટેલ ફક્ત સોશિયલ મીડિયા પ્રેશર બનાવી રહી છે, તો કોઈ કહે છે ના, એ ખરેખર રાજકારણમાં ઉતરીને ખજૂરભાઈ સામે મેદાનમાં લડશે. બીજી બાજુ ખજૂરભાઈના કેમ્પસમાં પણ હલચલ છે. તેમના નજીકના લોકો કહે છે નીતિન જાની આ ચેલેન્જને હળવાશથી નથી લઈ રહ્યા.